प्रह्लाद उवाच ब्रह्मादयः सुरगणा मुनयोऽथ सिद्धाः सत्त्वैकतानमतयो वचसां प्रवाहैः नाराधितुं पुरुगुणैः अधुनापि पिप्रुः किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते मन्ये घनाभिजनरूपतपः श्रुतोजस् तेजः प्रपावबलपौरुषबुद्धियोगाः नाराधनाय हि भवन्ति परस्य पुंसो भक्त्या तुतोष भगवान् गजयूथपाय। बोलिए श्री सुखदेव जी महाराज की जय। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरणों में प्रणाम। इष्ट देवता स्थापित देवता ने वंदन करी ग्रंथ रूपे विराजित गोविंद प्रभु ने प्रणाम। જેમની દિવ્ય વાણીનો આપણે આસ્વાદન કરીએ છીએ પરમહંસ યોગી શ્રી સુખદેવજી મહારાજ, વેદ વ્યાસજી, આ બધા આચાર્યોના શ્રી ચરણોની અંદર કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ નિવેદિત કરી શ્રીમદ ભાગવત सप्ताह ज्ञान यज्ञ अंदर उपस्थित आप सौ भगवान वाला वैष्णव सौ ने सादर जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण ना मुख्य 5 अंग है। श्रीमद् भागवत ની અંદર જે કથાઓ આપેલી છે એને 5 વિભાગની અંદર ઢાળી શકાય। શ્રીમદ્ ભાગવતની અંદર ચરિત્ર છે, ભક્તોનું ચરિત્ર, ભગવાનનું ચરિત્ર, અને જ્યાં ભગવાનનું ચરિત્ર હોય ત્યાં ભક્તનું ચરિત્ર સહજ આવી જ જાય, અને જ્યાં ભક્તનું ચરિત્ર હોય ત્યાં ભગવાનનું ચરિત્ર આવી જાય। બંને એક જ સિક્કાની બે બાજુ છે। નૃસિંહ ભગવાનને યાદ કરીએ ને એવા સમયે પ્રહલાદને યાદ ન કરીએ तो नृसिंह भगवान की कथा पूरी न थाय। एम प्रहलाद जी नु कोई जीवन चरित्र कहता होय अने एवा समय नृसिंह भगवान ने जो याद न करे तो प्रहलाद जी नु जीवन पण अधूरू छे। तो एवी रीतना भागवत नी अंदर भक्तों अने भगवाननु चरित्र निरूपण छे। श्रीमद् भागवत नी अंदर रूपक कथाओं छे। पुरंजन उपाख्यान, भवाटवीनु वर्णन, धर्मधरणीनो संवाद, આવી અનેક કથાઓ એ રૂપક કથાઓ છે। ચિત્ર કંઈક ચાલતું હોય એનો અર્થ બીજો હોય એવું થાય।
શ્રીમદ ભાગવતની અંદર ઉપદેશ છે. કોઈ મહાત્માઓએ પોતાના ભક્તોને આપેલા ઉપદેશ અથવા તો સ્વયં યોગેશ્વરેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવને સંબોધી અને આપણને બધાઈને દીધેલા ઉપદેશ. સપ્તમ સ્કંદની અંદર પણ ધર્મ પંચાધ્યાયનું વર્ણન છે, જેમાં નારદજી યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે છે. તો આ ઉપદેશો પણ ભાગવતનું એક અંગ છે. શ્રીમદ ભાગવતની અંદર ગીતો છે. આપણે ચર્ચા કરી ગયા રુદ્ર ગીતની, એવી જ રીતના વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત, આ બધા ભાગવતના ગીતો છે. જ્યારે જ્યારે કોઈ પરિસ્થિતિની અંદર મનુષ્ય અથવા ભગવાનનો ભક્ત એ સ્નેહને અનુભવ કરે, ભગવાનની ભક્તિ જ્યારે એક માપથી વધી જાય, ત્યારે ગોપીઓ દ્વારા અથવા તો ભગવાનના ભક્તો જે હોય એના દ્વારા ગીત પ્રગટ થાય. એવા ઘણા બધા ગીતો ભાગવતમાં છે. ભિક્ષુ ગીત છે, તૈલ ગીત છે, પૃથ્વી ગીત છે. તો ગીત પણ એક ભાગવતનું અંગ છે. અને શ્રીમદ ભાગવતનું પાંચમું અંગ અને અતિ મહત્વનું અંગ છે એ સ્તુતિ. શ્રીમદ ભાગવતની અંદર અનેક પ્રકારની સ્તુતિઓ છે. ભગવાન નારાયણની જ સ્તુતિ હોય, પણ કયા સમયની અંદર ભગવાનના કયા સ્વરૂપની કોના દ્વારા સ્તુતિ કરવામાં આવે છે, એનાથી એ સ્તુતિનો ભાવ બદલી જાય. પછી ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરતા હોય તો મધુવનની અંદર ભગવાન શ્રી હરિની સ્તુતિ થાય. તો એની અંદર ધ્રુવજીની મનસ્થિતિ અનુસાર એ સ્તુતિ નીકળે. આપણે હંસગુહ્ય સ્તોત્ર જોયું, સુખદેવજી મહારાજનું મંગલાચરણ જોઈ લ્યો, એ એક પ્રકારની સ્તુતિ છે. પણ એ પોતાના પ્રભુને યાદ કરે તો સુખદેવજી મહારાજ પોતે બોલતા હોય એવું લાગે. વેદવ્યાસજીની ભાગવતની રચનાની અંદર એ મહાનતા છે. જ્યારે જે વ્યક્તિ જે સમયમાં ભગવાનના જે સ્વરૂપની સ્તુતિ કરતા હોય, એ સમયે ભગવાનના એ સ્વરૂપની લીલા ઐશ્વર્યનું ગુણગાન એ સ્તુતિની અંદર સહજ પ્રગટ થાય. શ્રીમદ ભાગવતની અંદર સ્તુતિ વિભાગ પણ બહુ મોટો, કારણ કે અમથાય વિષ્ણુ ભગવાન એ સ્તુતિ પ્રિય છે. શિવજીને પ્રસન્ન કરવા હોય તો અભિષેક કરવો પડે. જલધારા પ્રિયો શિવ. ગણપતિજીને પ્રસન્ન કરવા હોય તો લાડવા ધરવા પડે. હમણાં ચોથ ગઈ, બધા પોતપોતાના ઘરે ઠાકોરજીને ગણપતિ બાપાને લાડવા ધરે. દુર્ગા માતાને પ્રસન્ન કરવી હોય તો એનો પુષ્પનો શ્રૃંગાર કરો, એનાથી માં પ્રસન્ન થાય. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા હોય તો અર્ઘ્ય આપો. બસ એવી જ રીતના જો નારાયણ ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એમની સ્તુતિ કરો. સ્તુતિ પ્રિયો વિષ્ણુ.
વિષ્ણુ ભગવાન સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય છે. આજ ક્રોધની અંદર આવેલા નૃસિંહ ભગવાન, નાનકડા એવા બાળક પ્રહલાદ પોતાની સ્તુતિથી ભગવાનને મનાવવાની કોશિશ કરે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધાઃ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાધિતું પુરુગુણૈરધુનાપિ વિપ્રુઃ કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. હે પ્રભુ, બ્રહ્માદિ દેવતાઓ સત્વગુણની અંદર સ્થિત રહી અસ્ખલિત વાણી પ્રવાહથી આપની સ્તુતિ કરે છે, છતાં એમની વાણીથી પણ આપ પ્રસન્ન નથી થતા, તો મારા જેવો અબુધ બાળક એક આપને પ્રસન્ન કરવા માટે થઈ સ્તુતિ કરે, તો હે પ્રભુ, આપ મારી ઉપર કેમ પ્રસન્ન થશો? કોઈ ધનવાન હોય, સારા કુળમાં જન્મેલો હોય, રૂપ પ્રાપ્ત થયું હોય, તપસ્યા હોય, થોડા ઘણા વેદને જાણતો હોય, થોડું ઘણું બ્રહ્મચર્યનું પાલન કરેલું હોય, થોડું તેજ હોય, માણસનું ઐશ્વર્ય પ્રભાવ હોય, એની પાસે બલ હોય, સાહસ કરતો હોય માણસ, બુદ્ધિ પણ હોય, આવા 12 ગુણોનું વર્ણન ધ્રુવજીએ કર્યું, પ્રહલાદજીએ કર્યું છે. આટલું બધું હોય છતાં પણ જો એ વ્યક્તિની અંદર ભક્તિ ન હોય, તો હે પ્રભુ, તમે એનો સ્વીકાર નથી. ક્યારેક હોય બુદ્ધિ બહુ હોય માણસમાં, કામ કરતો એટલે આપણને એમ થાય કે આ જો તો ખરા. અમુક દોડી દોડીને કામ કરતા હોય, અમુક બુદ્ધિથી કામ કરતા હોય, અમુક એને વંશની પરંપરાની અંદર એનો જન્મ થયો હોય, એનો એને ગૌરવ હોય, અમુકને એના રૂપનું અભિમાન હોય. બધાને પોતપોતાનું જેને જે ભગવાને દીધું હોય એનું અભિમાન કરે. અમુકને એની વિદ્યાનું, બલનું, પોતપોતાની આગળ જેની પાસે જે ભગવાને દીધું. પ્રહલાદજી કે આ 12 ગુણ કદાચ ભેગા હોય એવો બ્રાહ્મણ હોય, પાછો વર્ણમાં શ્રેષ્ઠ, પણ જો આપણી વગરનો હોય, તો હે પ્રભુ, તમે એની વાત ઉપર બહુ પ્રસન્ન નથી થતા. તમે તો ભક્તિને લીધે થઈ પ્રસન્ન થાઓ છો. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. એ પ્રભુ, આપે તો ભક્તિનો સ્વીકાર કરી અને એ ગજેન્દ્રની રક્ષા કરેલી છે. પ્રહલાદજી કે મારી પાસે આ બધું છે કે નહીં મને કઈ ખબર નથી, અને કદાચ મારામાં કઈ ગુણ હોય ને હું મારા ગુણોના તમારી સામે વખાણ કરું, તો તમારી આગળ હું મારા કેટલાક ગુણોના વખાણ કરું. પાણીનું ભરેલું માટલું સમુદ્રની સામે ફૂલે, કેટલું ફૂલે, પોતાના વખાણ કરે કેટલા કરી શકે. દરિયો દરિયો છે. આજ શંકરાચાર્ય ભગવાનની જયંતિ છે. એમનો એક શ્લોક મને યાદ આવે. સત્યપિ ભેદાપગમે નાથ તવાહં નમામ કીનસ્ત્વમ સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારંગઃ. વિનય ષટપદીની અંદર આદ્ય શંકરાચાર્ય પ્રભુ કહે છે, એ પ્રભુ અનેક ભેદો વેદોની અંદર બતાવેલા છે, બધાય ભેદ સાચા, પણ એક વાત તો નિશ્ચિત છે, નાથ તવાહમ, અમે તમારા છીએ, અમે આપને શરણાગત છીએ. અમે એવો દાવો ન કરી શકીએ કે તમે અમારા છો. ન મામ કીનસ્ત્વમ. પ્રત્યેક જીવાત્મા એ પરમાત્માનો અંશ છે, એ વાત સત્ય છે, પણ આપણે એમ ન કહી શકીએ કે ભગવાન મહારાજ છે.
શંકરાચાર્ય ભગવાન ઉદાહરણ આપે, સામુદ્રોહિ તરંગ. દરિયા કિનારે જાય એટલે મોજા ઉછળતા હોય. આપણે શું કહીએ, કેના મોજા છે? દરિયાના મોજા એમ કહીએ. એટલે એ મોજા બધા દરિયાના હોય, પણ એમ મોજા મોજા ભેગા થઈને દરિયો ન બનાવી શકે. દરિયામાંથી મોજા બને, મોજામાંથી દરિયો ન બને. એમ હે પ્રભુ, અમે તમારામાંથી પ્રગટ થાય, તમે અમારા, એમ અમે ન કહી શકીએ. ગમે એટલું શાસ્ત્ર ભણ્યા હોય, ગમે એટલી વિદ્યા આવડતી હોય, ગમે એટલું બલ હોય, કોઈ ઐશ્વર્ય હોય, કોઈ એવા કુળની અંદર આપણો જન્મ થયો હોય, પણ છતાં જ્યાં સુધી મનુષ્ય શરણાગતિ સ્વીકાર નથી કરતો ત્યાં સુધી ભગવાન પ્રસન્ન નથી થતા. ધ્રુવજી પ્રહલાદજી ભગવાનને કહે છે, હે પ્રભુ, આપના આ ભયાનક રૂપને જોઈને મને ડર નથી લાગતો, કારણ કે આ તમારા ભયાનક રૂપથી પણ ભયાનક મેં સંસારનું રૂપ જોયેલું છે. એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું, હે પ્રભુ, સમય આવીએ મને આપ પોતાનો સેવક બનાવો. આ પૃથ્વીનું રાજ્ય, આ રસાતળનું રાજ્ય, આ સ્વર્ગના રાજ્યની પ્રાપ્તિ માટે થઈને મેં તમારું ભજન નથી કર્યું. કારણ કે ક્યારેક કામનાથી પણ માણસ ભજતો હોય. ઘરના કામ થઈ જાય ને બસ ભગવાન એ જોવે. ભગત એવી રીતના પણ ભજન કરતો હોય. પ્રહલાદજી કહે છે, પ્રભુ, આ સામ્રાજ્ય જોતું હોત ને તો એ તમારા પિતા આગળ હતું. હિરણ્યકશિપુ આગળ શું નતું? પણ સમય આવીએ મને તમે તમારો સેવક બનાવો, મારે તો આપનો દાસ બનીને રહેવું છે. હે પ્રભુ, આ ઇન્દ્રિયો વિષયોની તરફ ખેંચાતી જાય છે, એ ઇન્દ્રિયોને આપના ચરણોની અંદર સ્થાન મળે એવી કૃપા કરો. પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન બન્યા છે. કીધું, માગ પ્રહલાદ, વરદાન માગ, તારે શું જોઈએ? આ એક જ ઉદાહરણ એવું છે કે તપસ્યા કર્યા વગર ભગવાન વરદાન દેતા હોય. તમે ક્યાંય પણ જોઈ લ્યો, હજી સુધી એવું હાથમાં એવું નથી કે સાધકે તપસ્યા ન કરી હોય અને ભગવાને વરદાન દીધું હોય. એક પ્રહલાદજી એવા છે જેને કંઈ કર્યું નથી, ખાલી નારાયણ નારાયણ નામ લીધું છે, પણ આજ ભગવાન પ્રસન્ન થયા તો વરદાન દેવા માંગે છે. અને એની સામે પ્રહલાદજીને તમે જુઓ. પ્રહલાદજી કે, પ્રભુ, મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું. ભગવાન કે, નહીં દીકરા, માગ, મારે તને કંઈક દેવું છે. પ્રહલાદજી ના પાડે. પ્રહલાદજીએ વિચાર કર્યો, મારા મનની અંદર ક્યાંક કોઈ કામનાનું બીજ રહી ગયું હશે, એટલે ભગવાન મને વારે વારે કહે છે કે માગી લે, માગી લે. ભગવાન તો અંતર્યામી હોય, અંદર બેઠા હોય, અને ખબર હોય કે આની કંઈક ઈચ્છા છે. એટલા માટે પ્રહલાદજી ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, હે પ્રભુ, જો આપણે વરદાન દેવું જ હોય તો એવું વરદાન આપો. યદિરાશેષ મે કામાન વરામ સ્ત્વં વરદર્ષભ કામાનમ હૃદય સંરોહમ વરદસ્તુ વૃણે વરમ. અમે આપની પાસેથી વરદાન માંગીએ છીએ કે આજ પછી મારા હૃદયની અંદર કોઈ દિવસ કોઈની પાસે કંઈ વરદાન માંગવાની ઈચ્છા ન થાય. આજ કંઈ બીજ એવું રહી ગયું હશે જેને જોઈને તમે મને વરદાન માટે થઈ અને પ્રેરિત કરો છો, તો હે પ્રભુ, એવું વરદાન આપો કે આજ પછી કોઈની પાસે મારે કંઈ માંગવું ન પડે. પ્રહલાદજીને દૈત્યેશ્વર બનાવવામાં આવ્યા છે, અને જ્યાં રાજ્ય સિંહાસન ઉપર બેસાડીને પ્રહલાદજીનો રાજ્યાભિષેક થયો છે, પ્રહલાદજીને પોતાના પિતા યાદ આવ્યા. નૃસિંહ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, મારા પિતાએ આખી જિંદગી તમારું અપમાન કર્યું છે, કોઈ દિવસ તમારું નામ લીધું નથી, એની સદગતિ કરાવો. નૃસિંહ ભગવાન કહે છે, દીકરા, જે કુળની અંદર તારા જેવા પુત્ર જન્મા હોય ને એની 21 પેઢી તરી જાય. જા, હું વચન આપું છું, આજ પછી તારા વંશની અંદર જન્મ લેવા વાળા કોઈ પણ હું મારીશ નહીં. નૃસિંહ ભગવાન વરદાન દઈને અંતર ધ્યાન થયા છે. પ્રહલાદજી એ દૈત્યનું રાજ્ય કરે છે. યુધિષ્ઠિર મહારાજે
આ વાત સાંભળી નારદજીએ કીધું, જોયું રાજન, ભગવાનને દેવ હોય દૈત્ય હોય એનાથી ફરક નથી પડતો, એના માટે તો બધાય સરખા. ભજન કરે એને ભગવાન મળે, ભજન કરો તો મળે. પછી એના માટે માણસ હોવું, દૈત્ય હોવું કે દેવ હોવું એવું જરૂરી નથી. જે ભક્તિ કરે એને સહજ ભગવાન પ્રાપ્ત થાય. એ જ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા હતા. એનો ઉદ્ધાર કરવા માટે થઈ અને ભગવાન રામ બનીને પ્રગટ થયા. અને એ જ અત્યારે દંતવક્ર અને શિશુપાળ બન્યા છે. ભગવાન કૃષ્ણ બનીને એનો ઉદ્ધાર કરે છે. એ જ ભગવાન પોતાના ભક્તોની ઉપર કૃપા કરવા માટે થઈને જે રૂપ ધારણ કરવું પડે એ કરે. ત્રિપુરનું દહન કરવા માટે થઈને શિવજીએ પ્રાર્થના કરેલી, તો ભગવાન ગાયનું રૂપ લઈને પ્રગટ થયા. એની કથા છે. એ જ અધ્યાયમાં નૃસિંહ ભગવાનની કથા ને એ જ અધ્યાયમાં ગાયની કથા. ભગવાન સિંહ પણ બને, ભગવાન ગાય પણ બને, દરેક રૂપ લઈ શકે. રાજસૂય યજ્ઞની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સામે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ધર્મોનું પ્રશ્ન કર્યા છે. એના ઉત્તરની અંદર નારદજીએ ધર્મ પંચાધ્યાયનું વર્ણન કર્યું છે. બ્રાહ્મણ એ શિક્ષક છે સમાજનો, જે શિક્ષા આપે. ક્ષત્રિય છે એ રક્ષક છે સમાજનો, એને સમાજની રક્ષા કરવાની જવાબદારી ક્ષત્રિયોની. વૈશ્ય છે એ પોષક છે, સમાજને ચલાવવો, એને પોષણ દેવું, એને જોઈતી વસ્તુઓ પૂરી પાડવી એ વૈશ્યનું કામ છે. અને શૂદ્ર છે એ સેવક છે, ગામને, પરિવારને સ્વચ્છ રાખવાની જવાબદારી એ શૂદ્રની છે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આમ નથી, આમ ઉપર નીચે બનાવેલા નથી, આમ બનાવેલા છે. ચારેય સમાન છે. ચારેયનું કામ પોતપોતાનું છે. જે 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 કામ કરે છે એ વર્ણનો અનુબને. અને સિંહનું લોહી એ સિંહ બને એમાં કઈ નવીનતા ન હોય. એમ બ્રાહ્મણનું તેજ હોય, બ્રાહ્મણનો પુત્ર હોય, એ સહજ બ્રાહ્મણના કામ કરે એ એના લોહીમાં હોય. વાણિયાના દીકરાને વેપાર કરતા શીખવાડવો ન પડે, એને આવડે. આ જો દુકાનો એને ખબર હોય. ક્ષત્રિયોનો દીકરો હોય એ બળવાન જ હોય, અને તમારે એ જન્મથી જ એનામાં તાકાત આપી હોય, જન્મથી એનામાં દયાની ભાવના હોય, જન્મથી એની અંદર ગાયોની રક્ષા કરવી, બ્રાહ્મણોની રક્ષા કરવી. તમે જુઓ, બ્રાહ્મણોનું માન ક્ષત્રિયો રાખે એટલું વૈશ્યો પણ નથી રાખતા, કારણ કે ક્ષત્રિયોનો આ ધર્મ છે. અને શૂદ્ર અને જે સહજ સેવકની અંદર જેની વૃત્તિ હોય એ એનું કામ કરે. ભગવાન કે સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના એ ધર્મનું, પોતાના કર્મનું આચરણ કરી અને મનુષ્ય જ્યાં હોય ત્યાંથી મારી પ્રાપ્તિ કરી શકે. ભગવાન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનાવે ખરા, એ માણસ પોતાના કર્મ અનુસાર બને ખરા, પણ ભગવદ પ્રાપ્તિનો અધિકાર તો બધાયને આપેલો છે. એમાં એવું નથી કે બ્રાહ્મણ જરાક વેલા ભગવાન મળી જાય ને શૂદ્ર હોય એને પાછળથી મળે. નહીં, જે ભક્તિ કરે એને મળે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસના આશ્રમોનું નિરૂપણ કર્યું છે. એક સમય હોય ત્યાં સુધી માણસ ભણવામાં ધ્યાન આપે. બાળક હોય એ 5 વર્ષનો થાય એટલે આપણે બ્રાહ્મણોમાં તો જનોઈ દઈ દઈએ, પછી આપણે કે કાશી પ્રયાણ, કાશી મોકલી દઈએ ભણવા માટે, અને ત્યાંથી ભણીને તૈયાર થઈને પાછા આવે એટલે એનું આખું ગામ સ્વાગત કરે. એવું થાય. તો એ વિદ્યાનો સમય છે. 20 થી 25 વર્ષની આયુષ્યમાં માણસ ભણી લે, એ ભણી લે. પછી 25 થી 50, 60 વર્ષની ઉંમર છે ત્યાં લગી કમાઈ લે, ગૃહસ્થાશ્રમ નિભાવે, ઘર સંસાર આગળ વધારે, પિતૃઓને તૃપ્ત
તૃપ્ત કરે, દેવતાઓને તૃપ્ત કરે, ઋષિમુનિઓને તૃપ્ત કરે, એમ કરતા કરતા પોતાના સ્વધર્મનું પાલન કરતા કરતા પછી વાનપ્રસ્થમાં આવે. 60 વર્ષ પછી માણસે વનની અંદર જઈને રહેવું. 60 ઉપરના કેટલા છે? તો આંગળી ઊંચી ન કરે. સમજાય? બેનો કોઈ દી એની ઉંમર કે નહીં, કોઈ દી ન કે. એક બેન હતા ને કરવાનો, એટલે ડોક્ટરે એને કીધું, બેન ઉંમર બોલો. ના કેવો તો ખરા, લખો ને 25 વર્ષ. ડોક્ટર કે એનેસ્થેસિયાનો ડોઝ દેવાનો છે, બેન સાચી ઉંમર બોલજો. 35 વર્ષ. ડોક્ટર કે હજી નહીં, જો આ ડોઝમાં કાંઈ પણ થયું પાછા ન જાગ્યા તો અમારી જવાબદારી નહીં. એટલે બેન કે છેલ્લે 50 વર્ષ લખો, હવે તો મરી જાવ તો સાચી ઉંમર નહીં. અને આપણા શાસ્ત્રો તો મનાઈ કરે છે કે બહેનોને ઉંમર ન પૂછાય ને ભાઈઓને પગાર ન પૂછાય, આ નિયમ છે. પણ સહજ જે 60 ની ઉપર હોય એ લોકોએ વનમાં જઈને રહેવું, એવું ભાગવત કહે. હવે આપણે જંગલ જ રહેવા ન દીધા તો જંગલમાં જઈને કેમ રહીએ? એટલે ઘરની અંદર વનની જેમ રહેવું. વનમાં તમને ક્યારે શું જમવા મળે કઈ નક્કી ન હોય, એમ ઘરની અંદર વહુ જી બનાવી દે એ ખાઈ લેવું. બહુ કચકચ કરવી નહીં. વનની અંદર તમને જે પથારી મળતી હોય એના કરતા તો ઘરની અંદર સારી પથારી મળે. આપણો સમય હતો ત્યાં સુધી, આપણું શરીર કામ કરતું હતું ત્યાં સુધી ઘરની બધી જવાબદારીઓ આપણે નિભાવી લીધી છે. હવે સહજ એ દઈ દો આગલી પેઢીને. અને યાદ રાખજો, છોડશો ને તો માન આપશે, પકડીને રાખશો તો માન નહીં આપે. મૂકો એકવાર, દઈ દો એટલે જુઓ માન દેવાનું શરૂ થાય. તમે ઘરમાં કોઈ દિવસ કહેતા ન હોય ને કે મારા માટે આ શાક બનાવજે ને આવું કરજે ને આમ રસોઈ કરજે ને, ઈ વહુને ખબર જ હોય મારી સાસુને શું ભાવે નથી ભાવતું. જો સંસ્કારી ઘરની હોય, કારણ કે ગોતવા તો તમે જ ગયા હતા, એટલે એમાં એનો દોષ નથી. તમે ગયા હતા, તમે સંસ્કારી જ ગોઈતી હોય ને તમારા દીકરા હાટુ, તો એ સહજ તમારું ધ્યાન રાખે જ. એમ પુરુષો પણ સરકારે 60 વર્ષ નિવૃત્ત કરી દે. હવે તો 58 ને 2 વર્ષ ઘટાડ્યા કે પાછા 60 કરી નાખ્યા, 58 છે. તો એ નિવૃત્તિ માર્ગની અંદર કીધું હવે તમે પ્રવૃત્તિમાં ધ્યાન ન આપો, તમે થોડા પ્રવૃત્તિથી છૂટીને રહ્યો. હાવ સંન્યાસ નથી લેવાનો. દીકરા જે કંઈ કરે છે એની ઉપર ખાલી નજર રાખ. 2-5 વર્ષ થશે, જવાબદારીઓ સંભાળતા સંભાળતા દીકરાઓ કામ ધંધો સંભાળી લે. અને પછી કીધું એમ 60 થી 70 વર્ષનું આયુષ્ય આપણે વાનપ્રસ્થીમાં વિતાવીએ. જ્યાં જરૂરિયાત હોય ને આપણે કામે ઉભા રહી જાય. અને 70 વર્ષ પછી કીધું પછી સંન્યાસ આશ્રમ. કાંઈ કોઈ કામની જવાબદારી નહીં, કાંઈ કોઈ પણ પ્રકારની ચિંતાઓ નહીં, કોઈ પ્રસંગની અંદર જવાની પણ ઉતાવળ નહીં. બાકી લગ્ન પ્રસંગ હોય એટલે ઘરના ગઢા વેલા તૈયાર થાય, એવું બને. અને પાછા આપણે તો કહીએ કે ગઢા ગાડા વાળા, એટલે પ્રસંગની અંદર હોવા જ જોઈએ બધા. એક ઉંમર આવી જાય પછી આપણે એ પારિવારિક બધા સંબંધોથી સંન્યાસ. હું અને મારા ભગવાન, બસ અમે બેઠા છીએ. લગ્ન પ્રસંગ હોય દીકરાઓ તમે જઈ આવો, હું ઘેરે બેઠો છું, ઘેરે બેઠી હું સંભાળીશ બધું, ચિંતા ન કરો.
પરણી જાય ને એટલે એ વરઘોડિયાને કહેજો કે અહીંયા આવીને પગે લાગી જાય, હું આશીર્વાદ આપી દઈશ. આ સંન્યાસ છે. એવી જ રીતના કોઈ ગુજરી ગયો હોય તો હવે આપણે 70 ના થયા હોય તો દીકરા 40-50 ના તો થયા હોય ને, એને હવે બધી ખબર પડતી હોય કે ક્યાં ખરખરો કાઢવા, કેમ જવાય. એ હવે તમે જઈ આવો, તમારું જવું એટલું ફરજિયાત નથી. એક સમય એવો હોય જ્યારે છોકરો જાય યોગ્ય ન કહેવાય, એના બાપાએ જવું જોઈએ. એક ઉંમર એવી હોય, છોકરો 20 વર્ષનો હોય ને બાપા 40 વર્ષના હોય તો 40 વર્ષના બાપાએ ખરખરામ જવાય, 20 વર્ષના છોકરાને ન મોકલાય. પણ એ જ ઉંમર ફરી જાય, બાપા 70 ના થાય, છોકરો 50 નો થાય, તો પછી 50 નો છોકરો ખરખરામ જાય ને એ સારું લાગે. આ સંન્યાસની પરંપરા છે. આપણે જેટલા રાજાઓની કથા સાંભળી, એ બધાય રાજાઓ અંતિમ સમયે મોટા મોટા રાજ્યો હોય તો છોડીને સંન્યાસ લઈને જંગલમાં વયા જાય. આ ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં આખી પૃથ્વીનું રાજ્ય દીકરાઓને સોંપીને સંન્યાસ લઈને બેસી જાય. અને આપણે આપણું એક ખોબા જેવડું ઘર મૂકી નથી શકતા. આપણું મન એની અંદર રહે છે. તો એ વર્ણાશ્રમ ધર્મ વ્યવસ્થાનું નિરૂપણ કરી 7મ સ્કંદની કથાને વિરામ આપ્યો છે. 8મા સ્કંદની કથા એ મન્વંતર લીલા છે, જેની અંદર અત્યારે આ 7મો મન્વંતર ચાલે છે. તો આ 7મા મન્વંતર પહેલા જે 6 મનુ મહારાજ થઈ ગયા એમના ચરિત્રનું વર્ણન છે. સૌથી પહેલા મનુ એ સ્વયંભુવ મનુ છે. મનુ મહારાજને પ્રિયવ્રત, ઉત્તાનપાદ, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ વગેરે જે 5 સંતાનો હતા, એ સંતાનોનું ચરિત્ર બતાવીને પછી મનુ મહારાજ એ પણ સુનંદા નદીને કિનારે 100 વર્ષ સુધી એક પગ ઉપર ઉભા રહીને તપસ્યા કરે છે. અને એ સમયે ભગવાનને યાદ કર્યા છે. યેન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયતે નયમ યો જાગરતિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદ સહ આત્મા વાસ્યમિદં સર્વં યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ. મનુ મહારાજે ભગવાનને યાદ કર્યા છે. વેદોનું હરણ કરવા માટે થઈને રાક્ષસો ઉત્પન્ન થયા. એ વેદોની રક્ષા માટે થઈ ભગવાન હયગ્રીવ બનીને પ્રગટ થયા છે. આ પહેલા સ્વયંભુવ મનુ હતા, ત્યારબાદ બીજા મન્વંતરનું નામ સ્વારોચિષ મનુ છે. ત્રીજા મન્વંતર ઉત્તમ નામના મનુ થયા છે. ચોથા મન્વંતર ઉત્તમના ભાઈ તામસ નામના મનુ થયા છે. અને આ તામસ મન્વંતરની અંદર ભગવાન હરિમેધા ઋષિને ત્યાં હરિણી નામની એની પત્નીથી હરિ બનીને પ્રગટ થયા અને એણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ગજેન્દ્ર એટલે એક હાથી. એક હાથીનો ઉદ્ધાર કરવા માટે થઈ ભગવાને અવતાર ગ્રહણ કર્યો. વાલકોશ કેમ ભાઈ આવ્યા? પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ, અત્યાર સુધી જેટલા ભગવાનના અવતારો થયા એ બધાય કાં તો કોઈ દેવતા, કોઈ મનુષ્ય અથવા તો કોઈ રાક્ષસને બચાવવા માટે થઈને ભગવાન પ્રગટ થયા હોય એવું દેખાય છે. આ એક હાથીની રક્ષા કરવા માટે થઈને ભગવાન પ્રગટ થયા? કીધું હા. એક ત્રિકૂટ નામનો પર્વત હતો. એ પર્વતની તળેટીની અંદર બહુ મોટું જંગલ હતું અને જંગલનો રાજા એક ગજેન્દ્ર હતો. ગજ એટલે હાથી, ઇન્દ્ર એટલે એનો સ્વામી. આ એક જ હાથીની અંદર 10,000 હાથીનું બળ હતું. એટલે સિંહ, વાઘ, બીજા જે હિંસક પ્રાણીઓ હતા એ બધાય આ ગજેન્દ્રથી ડરે. એટલે સિંહ અને વાઘ ને આ બધા પ્રાણીઓ એ જંગલની અંદર છુપાઈને રહે. અને આ ગજેન્દ્ર શાકાહારી એટલે એને લીધે થઈને હરણા અને સસલા ને એ બધા આનંદથી જંગલમાં વિચરે. જંગલનું આખું વાતાવરણ ઊંધું થઈ ગયું. આવું તો બને નહીં. જંગલની અંદર રાજા સિંહ હોય, જંગલનો રાજા વાઘ હોય, અને અહીંયા આ હાથી રાજા હતા. તડકો અતિ આવી રીતના વૈશાખનો તાપ તપતો હશે અને એની અંદર મદ જરે
ભમરાઓ એ મધ જરતું હોય ત્યાં એને હેરાન કરે, એટલે એ ખજવારને લીધે થઈ મોટા મોટા વૃક્ષોની હારે પોતાનું માથું ભટકાડે, એટલે ઓલા વૃક્ષોને ધરાશાયી કરી દે. ભમરાઓથી તડકાથી ત્રસિત થયેલો આ ગજેન્દ્ર એ જંગલની અંદર આવેલા એક સરોવરની અંદર સ્નાન કરવા માટે પડ્યો. ત્યાં સુધીની જે કથા કીધી એ કથા ગજેન્દ્રની કથા હતી. હવે સુખદેવજી મહારાજ જે કથા કરે છે એ ગૃહસ્થાશ્રમના માણસની કથા કરે. સ્વપુષ્કરેણોદ્ધૃત શેખરાંબુભિર્નિપાયયન સંસ્નપયન યથા ગૃહી. એ ગજેન્દ્ર એ સરોવરની અંદર ઉતરી પોતાની સૂંઢમાં પાણી ભર્યું અને હાથીણીઓની ઉપર ઉડાડ્યું. હાથીણીઓએ પોતાની સૂંઢમાં પાણી ભર્યું અને હાથીની ઉપર ઉડાડ્યું. આવી રીતના એ જલ ક્રીડા કરતો હતો. સુખદેવજી મહારાજ કે જેમ ગૃહસ્થાશ્રમની અંદર માણસ આવી રીતના એકબીજાને સાચવે, એકબીજાને પ્રેમ કરે, એમ આ હાથણીઓ અને હાથી એકબીજાને પ્રેમ કરતા હતા. ભાઈ મહિને રૂપિયા કમાઈને આવે એટલે ઘરવાળી એને ગરમા ગરમ રોટલી ખવડાવે. આ ગરમા ગરમ રોટલી છે ને એ ઓલું સૂંઢમાં ભરેલું પાણી છે. એ હાથીણી ઉડાડે એટલે ઘરવાળો આમ જ્યાં ઓફિસેથી આવે એટલે ગજરો લેતો આવે. આ ગજરો લઈને આવું ને એ હાથી સૂંઢમાં ભરેલું પાણી છે. બે એકબીજાને ઉડાડે, બે એકબીજાનું ધ્યાન રાખે. અમારા હાટુ કોઈ દી લઈ આવ્યા નહીં. કપડા લઈ દે, ઘરેણા બનાવી દે. આ બધી ઈચ્છાઓની પૂર્તિ કરે ને પુરુષ, એ બહેનની બધી ઈચ્છાની પૂર્તિ કરે અને સ્ત્રી એ પ્રમાણે એ પુરુષની બધી એની જરૂરિયાતોનું ધ્યાન રાખે. આમ બે એકબીજાને ધ્યાન રાખે ને એને એકબીજાની સૂંઢમાં પાણી ભરીને ઉડાડ્યું કહેવાય. અને આમ કરતા કરતા 100 વર્ષ સુધી આ ગજેન્દ્ર પાણી માર્યો. સમજાણું, આપણું જીવન આમ જ હોય. ગૃહસ્થાશ્રમની અંદર એકબીજાને પાણી ઉડાડતા ઉડાડતા ક્યારે સમય હોયો જાય એની ખબર ના પડે. ગ્રાહ આવ્યો મગર અને એણે આ ગજેન્દ્રનો પગ પકડી લીધો. જેવો પગ પકડાણો ને એટલે ગજેન્દ્રને એમ થયું કે કઈક પ્રાણી છે, આમ છોડવાની કોશિશ કરી, છૂટ્યો નહીં. એટલે હાથીણીઓએ આમ સૂંઢમાં સૂંઢ ભરાવીને ગજેન્દ્રને ખેંચવાની કોશિશ કરી. જેમ ખેંચે જેમ ઉપર જાય એમ ઓલો ગ્રાહ, ઓલો મગર એને વધારે ને વધારે નીચે ખેંચતો જાય. પછી તે હાથીણીઓને ચિંતા થવા લાગી કે ભાઈ હવે આમાં પડાય નહીં. એમ માણસ બીમાર પડે ને પછી મદદ કરે પણ થોડોક ટાઈમ લાગી. બેહતા ન હોય ને નીચે પલોઠી વાળીને ગોઠણ દુખવા માંડે ને એમ કે ગોઠણ બહુ દુખે. એટલે છોકરાઓ હોય ને છોકરાઓની વહુ હોય ને બધા છે ને આમ શરૂઆતમાં મહિનો દે 15 દી તેલની માલિશ કરી દે ને આ કરો ને ઓલું કરો ને એવું બધું ઉપાય આપે. પછી કાયમીનો દુખાવો થાય ને કીધું આને તો કાયમી ઊભું હોય, પછી ધ્યાન છૂટી જાય. એમ હાથીણીઓ ધીરે ધીરે સાથ છોડવા માંડે. એમ પરિવાર વાળા ધીમે ધીમે આપણા દુઃખના સહભાગી થતા થતા બંધ થઈ જાય. અને જેટલા મદદ કરવાની કોશિશ કરીએ એટલો ગજેન્દ્ર ઊંડો પાણીમાં ડૂબતો જાય. આપણે કાલથી બચવાની જેટલી કોશિશ કરીએ કાંઈ બચી શકવાના નથી, તો જવાનું જ છે. મૃત્યુથી કોઈ બચી શક્યું નથી. યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. શંકરાચાર્ય ભગવાનનું સ્તોત્ર છે, શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર. તો એની અંદર સમય તો જાય, એને કોઈ રોકી ના શકે. એટલે જે સમયે પછી એ વ્યક્તિ સાવ નિરાધાર બની અને એકલો પોતાની પથારીમાં પડ્યો હોય, કોઈ એનો સાથ દેવા તૈયાર ન હોય, એવા સમજે જેમ ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા એમ માણસ ભગવાનને યાદ કરે તો ભગવાન એની મદદે આવે.
ગજેન્દ્રએ બહુ યુદ્ધ કર્યું અગ્રાહથી બચવા માટેનું, પણ બચી ના શક્યો. અને એમ કરતા કરતા જ્યાં ગજેન્દ્રનું ખાલી ડોક બાકી રહી ડૂબવામાં અને પાણીમાં જતો તો, મરવા પડ્યો એવા સમયે ભગવાન નારાયણ યાદ આવ્યા. ગજેન્દ્રએ ભગવાનને બોલાવ્યા. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद राखो शरण शरण है तिहारे. 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तो गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. सिंधु बीच बसत ग्राह चरण लय पधारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. सिंधु बीच बसत ग्राह चरण लय पधारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लय गयो मझधारे. 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 नाक कान डूबन लागे कृष्ण को पुकारे. 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 द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे. हे कृष्णा हे कृष्णा नमो भगवते तस्मै यते तच्चिदात्मकम् पुरुषायादि बीजाय परेशाय धीमहि. द्वारिका में शब्द भयो शोर भयो भारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे. नमो नमस्ते अखिल कारणाय निष्कारणाय अद्भुत कारणाय सर्वागमाय महार्णवाय नमो पवनाय परायणाय. द्वारिका में शब्द भयो शोर भयो भारे. यस्मिन्निदं यतश्चेदं येदं य इदं स्वयं योऽस्माद् परस्माच्च परस्तं प्रपद्ये स्वयं भुवः. द्वारिका में शब्द भयो शोर भयो भारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे.
शक्तित्रयायाखिलधिगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदिन्द्रियाणामनवाप्यवर्त्मने शब्द भयो शोर भयो भारे शब्द भयो शोर भयो भारे नायं वेद स्वमात्मानं यच्छक्त्याहं धिया हतम् तं दुरत्ययमाहात्म्यं भगवन्तमितोऽस्म्यहम् काल शब्द भयो शोर भयो भारे ગજેન્દ્રએ કરેલી સ્તુતિના શ્લોક છે. દ્વારિકાની અંદર ક્યાં શબ્દ ગયા કીધું આ શબ્દ ગયા. જ્યાં ગજેન્દ્રની આ સ્તુતિ સાંભળી સુરદાસજી મહારાજ કે હે દ્વારિકા में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द भयो शोर भयो भारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे ओ शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे सूर कहे श्याम सुनो शरण है तिहारे 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 अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे
આપનો કીન્યો નેક સરિયો નહીં કાન નિર્બલ વેબલ રામ પુકારે આએ આધેના સુનેર में तो निर्बल के बलराम। ભગવાનને યાદ કર્યા છે. ભગવાન ગરુડજી ઉપર સવાર થઈને આવ્યા, ગ્રાહનો ઉદ્ધાર કર્યો, ગજેન્દ્રને મોક્ષની ગતિ આપી. જે વ્યક્તિની મૃત્યુ નજીક હોય, પરિવારમાં જેનું શરીર છૂટતું ન હોય, એ વ્યક્તિની સામે ગજેન્દ્ર મોક્ષની આ સ્તુતિનો જો પાઠ કરવામાં આવે તો ભગવાન એને એ શરીરની પીડાથી મુક્ત કરે છે. આમ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે થઈને ભગવાન પ્રગટ થયા. આ ગજેન્દ્ર એ પૂર્વ જન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અગસ્ત્ય ઋષિનો શ્રાપ લાગેલો એટલે એને હાથીનું રૂપ પ્રાપ્ત થયું. જે ગ્રાહે જેનું પગ પકડો તો ગજેન્દ્રનો, એ ગ્રાહ પણ હુવ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિનો શ્રાપ લાગેલો એટલે એને મગર થવું પડ્યું. ઋષિ મુનિઓ જ્યારે જ્યારે કઈ શ્રાપ આપે છે, હકીકતે એ વરદાન જ રૂપ હોય છે. ઇન્દ્રદ્યુમ્ન કદાચ આખી જિંદગી વિષ્ણુ સહસ્ત્રથી પૂજા કરે તો ભગવાન પ્રસન્ન થઈને દર્શન ન દે, પણ આજ અગસ્ત્ય મુનિને શ્રાપ આપ્યો છે અને શ્રાપને લીધે ભગવાને આ ગજેન્દ્રને બચાવવા માટે આખો અવતાર લીધો. સાધુ નામ હૃદયમહમ. ભગવાન સાધુનું હૃદય છે. સંતોના હૃદયમાંથી નીકળેલી વાણી હોય એ સહજ ભગવાન સ્વીકાર કરે. ત્યારબાદ 5મા રૈવત નામના મન્વંતર થયા છે, જેની અંદર ભગવાને વૈકુંઠ લોકની સ્થાપના કરી. 6ઠા ચાક્ષુષ નામના મન્વંતર થયા છે. આ મન્વંતરની અંદર બલિ અને ઇન્દ્રને ભેગા મળાવી ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું, એની કથા છે. દુર્વાસા મુનિના શ્રાપને લીધે થઈ એક વખત ઇન્દ્ર એ શ્રીહીન બની ગયો. શુક્રાચાર્ય વગેરે બ્રાહ્મણોએ બલિરાજાને કીધું, સ્વર્ગની ઉપર આક્રમણ કરો, તમારો વિજય થશે. બલિ ધર્માત્મા છે, સ્વર્ગની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ બાજુ દેવતાઓ ભગવાન નારાયણની પાસે આવ્યા છે. ભગવાને કીધું, સમુદ્રની અંદર અમૃત છે, મંથન કરવામાં આવે તો અમૃતની પ્રાપ્તિ થાય. એના માટે થઈ દેવતાઓ તમે એકલા નહીં કરી શકો, દાનવોની સાથે તમારે મિત્રતા કરવી પડશે. ભગવાનનો પઢાવેલો આ ઇન્દ્ર બલિ મહારાજની પાસે ગયો છે. સમુદ્ર મંથન કરવા માટે બધા રાજી થયા. ભગવાને ઇન્દ્રને કીધું, તું જ્યારે સમસ્યામાં ફસાવ મને યાદ કરજો. સૌથી પહેલા મંદરાચલ પર્વતને ઉપાડ્યો. દેવતાઓ અને દાનવો નીચે દબાઈને મરી ગયા. વજન બહુ હતું. ઇન્દ્રએ ભગવાનને યાદ કર્યા. ભગવાન આવ્યા, એક હાથે મંદરાચલને ઉપાડી ગરુડજી ઉપર સ્થાપિત કર્યા. દેવતાઓને દાનવોને ફરીથી જીવિત કર્યા. ક્ષીરસાગરની અંદર મંદરાચલ પર્વતને પધરાવ્યો છે. વાસુકી નાગનું નેતૃ કરવામાં આવ્યું. વાસુકી નાગને કીધું, અમૃત નીકળશે, 2 ટીપા તમને પીવડાવશો. અમૃતના લોભથી વાસુકી નાગ નેતૃ બન્યા છે. અને એક બાજુ દેવતાઓ, એક બાજુ દાનવો સમુદ્ર મંથન શરૂ કરે છે. આધાર વગરનો એ મંદરાચલ પાણીમાં ધસી ગયો. એવા સમયે 1000 યોજનની પીઠ ધારણ કરી ભગવાન કાચબાનું રૂપ લઈને પ્રગટ થયા છે. બોલીએ શ્રી કચ્છપ નારાયણ ભગવાન કી જય. ભગવાન કાચબાનું રૂપ લઈને આવ્યા. મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરીને ફરીથી સમુદ્ર મંથન કરાયું. એ જ ભગવાન અજિત નામના દેવતા બની અને દેવતાઓની સાથે સમુદ્ર મંથનમાં પણ જોડાયા. અમૃતની પ્રાપ્તિ માટે કરેલું એ સમુદ્ર મંથન પહેલા એમાંથી વિષ પ્રગટ થયું. દેવતાઓ દાનવો મહાદેવની પાસે જઈને પ્રાર્થના કરે છે. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન ત્રાહિન શરણાપન્નાન ત્રૈલોક્ય દહનાદ વિષામ.
હે દેવોના દેવ, હે મહાદેવ, આ વિષથી અમારી રક્ષા કરો. દેવતાઓની દાનવોની વાત સાંભળી ભગવાન એ વિષને ધારણ કરે છે. ગળાથી નીચે ન ઉતાર્યું, કંઠમાં ધારણ કરીને રાખ્યું. ભગવાન એ શ્વેત વર્ણના છે શિવજી, નારાયણ શ્યામ વર્ણના ભગવાન, પણ શિવજી એ તો કર્પૂર ગૌરમ, કપૂર જેવા ગૌર વર્ણના છે. પણ પોતાના તેજને છુપાવવા માટે થઈ અને ભસ્મ શરીર ઉપર રમાડીને રાખે. અંગે ભસ્મ સ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. મહાદેવ એ વિષને પીવે છે, અંદર નથી ઉતારતા, ગળાની અંદર ધારણ કરીને રાખ્યું. તો ગળાની અંદર એ વિષે પોતાનું સ્થાન લીધું, એની અસર દેખાણી. એક કંઠ નીલ વર્ણનો થઈ ગયો, તો ભગવાન નીલકંઠ બનીને પૂજાતા. દેવતાઓ ફરીથી સમુદ્ર મંથન કરે છે, એક એક રત્નો નીકળતા ગયા. કામધેનુ ગાય નીકળી છે, ઐરાવત હાથી નીકળો, ઉચ્ચૈશ્રવા ઘોડો નીકળો છે, કૌસ્તુભ મણિ નીકળો છે, લક્ષ્મીજી પ્રગટ થયા છે. લક્ષ્મીએ સ્વયંવર કર્યો, નારાયણનું વર્ણ કર્યું છે. ચંદ્રમા પ્રગટ થયા છે. આદિ અનેક રત્નો નીકળ્યા પછી ધન્વંતરી ભગવાન અમૃતનો કલશ લઈને પ્રગટ થયા છે. બોલી શ્રી ધન્વંતરી ભગવાન કી જય. દૈત્યો ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કળશ છીનવીને નીકળી ગયા. દેવતાઓ ફરી ભગવાન નારાયણની શરણમાં ગયા છે અને એ સમયે ભગવાને મોહિનીનું રૂપ લીધું છે. બોલીએ શ્રી મોહિની નારાયણ ભગવાન કી જય. કૃષ્ણ જન્મ એમ જ આવે, લેવો તો પડે ને. મોહિની નારાયણ સ્ત્રીનું રૂપ લઈને ભગવાન પ્રગટ થયા. દૈત્યોની હારે છલ કરી દેવતાઓને અમૃત પીવડાવ્યું. રાહુ દેવતાઓની વચ્ચે બેસી ગયેલો. સૂર્ય ચંદ્રએ કીધું કે આ દેવ નથી, દૈત્ય છે. ભગવાને પોતાનું રૂપ લઈ સુદર્શન ચક્ર છોડીને રાહુનું માથું કાપી નાખ્યું. એ પેલા એને અમૃત પી લીધેલું, એટલે મર્યો નહીં. રાક્ષસ કુળની અંદર જન્મેલો હતો, પણ એ દેવ બનીને પૂજાણો. માથું રાહુ કહેવાય, એનું ધડ એ કેતુ કહેવાય. દાનવોને ખબર પડી આ અમારી હારે છલ કરવામાં આવ્યું છે, દેવતાઓની હારે યુદ્ધ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે, રાજન સાંભળ, એવમ સુરા સુરગણાઃ સમદેશ કાલ હેત્વર્થ કર્મ મતયોપી ફલે વિકલ્પાઃ તત્રામૃતમ સુરગણાઃ ફલમંજસા પુરુ યદપાદ પંકજ રજઃ શ્રયણાન્ન દૈત્યા. દેવ અને દૈત્ય બંને એક જ સમયની અંદર, એક જ જગ્યાની અંદર, એક જ સરખી શક્તિની સાથે સમુદ્ર મંથન કરેલું. મહેનત જુઓ તો મહેનત કઈ દૈત્યોએ ઓછી કરી દીધી, એની એટલી જ મહેનત હતી. જેટલી દેવતાઓએ મહેનત કરી એટલી જ દૈત્યએ કરી. જે સમયની અંદર દેવતાએ મહેનત કરી એ જ સમયમાં દૈત્યએ મહેનત કરી. જે સ્થાન ઉપર દેવતાઓએ મહેનત કરી એ જ સ્થાન ઉપર દૈત્યોએ પણ મહેનત કરી. પણ દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થઈ, દૈત્યને ન થઈ. કેમ? કારણ કે દેવતાઓએ ભગવાન નારાયણને આશ્રિત હતા. એમ આપણે ઘરના કામ કરતા હોય, જ્યાં સુધી એ કર્મનું ફલ ભગવાનના ચરણોમાં સમર્પિત નથી કરતા ત્યાં સુધી અમૃતની પ્રાપ્તિ ન થાય. એટલે આપણે કહીએ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાન નારાયણના ચરણોની અંદર સમર્પિત કરી. કર્મ સમર્પિત ન થાય ત્યાં સુધી એ ફલ ન દે. કર્મનું ફળ આપણને મળે, પણ શુભ કર્મનું શુભ ફલ, અશુભ કર્મનું અશુભ ફલ. અમૃત જોતું હોય તો એ કર્મનું ફલ ભગવાનને સમર્પિત કરવું પડે. એટલે ભગવાન ગીતાજીમાં કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. દેવતાઓએ આ જ કર્યું. મળે ન મળે કઈ ચિંતા નહીં, જ્યારે કઈ સમસ્યા આવી, હે પ્રભુ બચાવો બચાવો,
ભગવાન પ્રગટ થયા અને એના ફલ સ્વરૂપે દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થઈ. દેવાસુર સંગ્રામ થયો છે. બલિ મહારાજને ઇન્દ્રએ વધ કરી નાખેલો એ મરણાસન્ન બલિ મહારાજને શુક્રાચાર્યની પાસે લઈ ગયા છે. શુક્રાચાર્ય મહારાજે એમને ફરીથી સંજીવની વિદ્યાથી જીવિત કર્યા છે. જુઓ, દેવ પણ મરતા નથી અને દૈત્ય પણ મરતા નથી. દેવતાઓની પાસે અમૃત છે તો દૈત્યોની પાસે સંજીવની વિદ્યા છે. મારા ગુરુદેવ કે આ દેવ અને દૈત્ય બીજું કઈ નહીં, આપણી અંદર રહેવા વાળા સદગુણ ને દુર્ગુણ જ છે. માણસ ગમે એટલા સદગુણની અંદર જીવતો હોય, સારું ચરિત્ર કરતો હોય, બહુ સત્વગુણની અંદર રહેતો હોય, પણ એને અભિમાન ન કરવું, એમ ન માનવું કે મારા દુર્ગુણ મરી ગયા. દુર્ગુણ જીવતા જ હોય, એનો સમય ગોતતા હોય ક્યારે બહાર આવવું. એટલે સતત દેવતાઓને પોષિત કરીએ, એને પોષણ મળે, એના માટે થઈ સત્વગુણનો આશ્રય કરીને રહીએ, જેથી ઓલા તમોગુણી દેવતા જે દબાયેલા પડ્યા છે દબાયેલા જ રહે. આ સત્વગુણ છે જે ભગવાન સુધી પહોંચાડે. એક ભાઈ હતા, જંગલમાં ગયા. જંગલની અંદર 3 ચોર ભેગા થયા અને એ 3 ચોરે આ ભાઈને લૂંટી લીધો. એમાંથી 2 જણાએ એવું કીધું આને બાંધીને મારી નાખો. ઓલા ભાઈએ કીધું કે તમારે ધન જોતું હોય એટલું લઈ લ્યો અને તમારે જોતું હોય તો હું વધારે ધન આપીશ, મને મારતા નહીં. એટલે એક જણો તો આમ ચાકુ કાઢીને ઉભો તો હમણાં પતાવી જ નાખીએ. બીજો એને ઉકસાવે, માર માર તું માર એને. એવી રીતના 2 જણા મારવાની તૈયારી કરે. એક જણાએ ના પડી, ભાઈ રેવા દો ને, આપણે લૂંટી તો લીધો, હવે આની આગળ કઈ છે નહીં, મારીને શું કરશું. એટલે જે ઉકસાવતો તો એને એમ કીધું કઈ વાંધો નહીં, મારવો નથી, જાળવાની યાર બાંધી દો. બાંધી દીધું. રાત્રિના સમયે આ વાઘ ને વરુ ને શિયાળિયા ને દીપડા ને આવશે, ફાડીને ખાઈ જાય. શેનો અવાજ આવે કેના? એટલે જેવો એ ભાઈ રાત્રે બંધાયેલો પડ્યો હતો, એવા સમયે જે ત્રીજો એક હતો જે કઈ બોલતો નતો ને, ઈ ચોર રાત્રે આવ્યો. એટલે આ ભાઈને એમ છે કે આજ તો ગયો, એકલો આવ્યો ને મારી નાખશે. એને આવી આનું બંધન તોડ્યું, છોડી દીધો ભાઈને અને હાથ પકડીને કીધું હાલ મારા ભેગો. ક્યાં જાઓ? આ જંગલની બહાર તને મૂકી જાઓ. આ જંગલ આખું મેં જોયેલું છે, મને ખબર છે આમાં ક્યાંથી કેમ નીકળાય. એટલે એ ભાઈ તો એનો આભાર માનવા માંડ્યો કે હું તો મરવાની તૈયારીમાં હતો ને તે તું મારી રક્ષા કરે ને મને બહાર લઈ જા છો, હાલ. બોલો ભાઈ એનો હાથ પકડીને લઈ ગયા. અમે તને લૂંટી તો લીધો, હવે તારી આગળ કઈ છે નહીં, હાલ મારા ભાઈ. એમ જંગલની સીમા પૂરી થઈ, દૂર દૂર લાઈટો દેખાતી હતી. એટલે એ ઓલો ચોરે આ ભાઈને કીધું જાઓ, તારું ઘર જો સામે દેખાય ને તારું ઘર છે, હોયો જા. એટલે ઓલા ભાઈએ બિચારાનો આભાર માન્યો, ભાઈ તે મારી રક્ષા કરી, તે મને બચાવ્યો, બહુ સારું કર્યું. મારા પિતાજી છે ને એ ગામના બહુ મોટા શેઠ છે, તે મને લૂંટી લીધો, ભલે લૂંટી લીધો, પણ તારામાં સદવિચાર આવ્યો ને તે મને બચાવ્યો ને, હાલ મારા ભેગો. મારા પિતા તને ઘણું ધન દેશે, તારે ચોરી નહીં કરવી પડે. ઓલા ચોરે કીધું અમારી સીમા અહીં સુધી જ છે, અમે જંગલની બહાર પગ મૂકતા નથી, જે જંગલમાં આવે એને મૂકીએ નહીં, આ નિયમ. જાજો મારો સંગ કર્મા નીકળી જા તો બચી જઈશ, બાકી પાછો બંધાઈ જઈશ. ઓલા 2 જોગી જાય ને જોશે ને મારી નાખશે.
આ ભાઈ તો ખૂબ આભાર તારો, બહુ આભાર એમ કરીને નીકળી ગયો. હવે આ જે 3 ચોર હતા ને, એ 3 ચોર એ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ છે. જે જંગલ છે ને એ સંસારનું જંગલ છે. મનુષ્ય જન્મ લે ને એટલે આ 3 ગુણ એને બાંધીને રાખે, લૂંટી લે. તમોગુણ તો મારી જ નાખે, આને જીવતો ન રખાય. રજોગુણ એમ કે મારી નાખો, આને બાંધીને મૂકી દીધું, મારવો ન હોય બાંધી દીધું. પણ પછી અડધી રાત્રે ક્યારેક ઓલો સત્વગુણ જાગીને આવે, ઈ માણસને બંધનમાંથી છોડાવે. હાલ બાર, હાલ નીકળ. જો ઓલું સામે દેખાય ને, આ જ્યોત બળે ને, ઈ જગમગ જ્યોત ઉજાસ અનુપમ, ઈ તારા ગુરુનું ઘર, તારા ભગવાનનું ઘર છે. એટલે એ વ્યક્તિ સત્વગુણનો આશ્રય લઈને, કારણ કે એણે જંગલની બહાર કાઢ્યા છે, સંસારમાંથી એણે બહાર ઉગાડ્યા છે, એટલે સત્વગુણનો આશ્રય લઈને એને એમ કે તુંય મારા ભેગો હાલ, મારો પરમાત્મા ખૂબ દેવાવાળો છે. સત્વગુણે કીધું અમારી જવાબદારી ને અમારું કર્તવ્ય જંગલ પૂરતું જ છે. પરમાત્મા તો તુરી અવસ્થા છે, નિર્ગુણ નિરાકાર છે. ત્યાં સુધી પહોંચવા માટે થઈ અમે પહોંચી ના શકીએ, અમે તને આઈ લગી લઈ આવીએ. સંસારના આ બંધનથી છૂટવાનો રસ્તો તને બતાવી દઈએ. અમે છૂટીને ત્યાં જઈ નથી શકતા, અમારી સીમા આટલી જ છે. માણસ ધીમે ધીમે તમો ગુણને જીતે, ધીરે ધીરે રજો ગુણને જીતે, અને પછી સત્વ ગુણના સહારે સંસારથી બહાર નીકળે. અને પછી એક સમય આવે ત્યારે આ સત્વ ગુણને મૂકી અને અમૃત રૂપી પરમાત્માની પ્રાપ્તિ કરે. દેવતાઓની આ મહેનત એ આ અમૃતની પ્રાપ્તિ છે. માણસની અંદર પણ સદગુણ દુર્ગુણ બધું હોય. દુર્ગુણ એ માણસને અંધકારમાં લઈ જાય, સદગુણ છે એ માણસને સ્વર્ગ બાજુ લઈ જાય. તો આપણે સદગુણ અને દુર્ગુણ બંનેની વચ્ચે જીવીએ છીએ. કપિલ ભગવાન તો દેવહૂતિ માતાને કહે છે કે અત્રૈવ નરક સ્વર્ગ ઇતિ માતઃ પ્રચક્ષતે. હે માં, નરક ને સ્વર્ગ એ બીજે ક્યાંય નથી, આ પૃથ્વી ઉપર જ છે. એકાદશ સ્કંધની અંદર ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન પૂછે છે, નાના નાના કહ સ્વર્ગ કહ નરક. એના ઉત્તરની અંદર ભગવાને કીધું છે નરકસ્તમ ઉન્નાહ. તમો ગુણની વૃદ્ધિ માણસની અંદર વધી જાય, મદાંધ બને, સુતોરીએ, આળસ કરે, આવી વૃત્તિ જ્યારે માણસની થાય ને ત્યારે એ નરકમાં છે. ક્રોધ કરે, હિંસા કરે, આવું કરે એ નરકમાં છે. અને સ્વર્ગ સત્વગુણોદય, સત્વગુણનો ઉદય થાય, સત્વગુણ વધે એ સ્વર્ગ છે. આપણી અંદર આ સ્વર્ગની વૃત્તિ ને નરકની વૃત્તિ બે હોય જ છે. માણસ પોતાના મનનું મંથન કરે, જો ભગવદ આશ્રિત થઈ અને મનનું મંથન કરે ને તો એ સત્વગુણ આપણને ધીમે ધીમે અમૃતની પ્રાપ્તિ કરાવી શકે. દેવતાઓને અમૃત મળ્યું એનું કારણ છે કે ભગવદ આશ્રિત હતા. એક રાજા હતા, એ રાજાએ રાજસભાની વચ્ચે એના ગુરુને પૂછ્યું, ગુરુદેવ સ્વર્ગ કોને કહેવાય, નરક કોને કહેવાય? એટલે ગુરુજીએ કીધું, રાજન બીજી ધર્મની ચર્ચા કરો, આ વાત રહેવા દે, તારા મગજમાં ઉતરે એમ નથી. રાજાને એટલું કહી દીધું એટલે આખી સભા સાંભળે. રાજાને થોડું ખોટું લાગી ગયું એટલે રાજાએ હઠ કરી, ગુરુદેવ કયો ને કયો, સ્વર્ગ કોને કહેવાય, નરક કોને કહેવાય? તમે સમર્થ છો, મને સ્વર્ગના અને નરકના દર્શન કરાવો. હવે રાજહટ, બાલહટ, સ્ત્રી હટ, આને તમે જીતી ના શકો. એટલે 4-5 વાર ગુરુદેવ મનાઈ કરી અને 4-5 વાર રાજાએ બહુ દુરાગ્રહ કર્યો ને એટલે ગુરુદેવ ખીજાણા, રાજસભાની વચ્ચે ઉભા થઈને કીધું, મૂર્ખ, તને ખબર નથી પડતી? તારા પલ્લે પડે એવી વાત નથી ને વારે વારે પૂછે છો નરક કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય? 1 નંબરનો મૂર્ખ છો તું.
એમ રાજસભાની વચ્ચે ગુરુદેવ જ્યારે રાજાને ખીજાઈ ગયા, ક્ષત્રિયોનું લોહી હતું, કમરે બાંધેલી તલવારમાં આમ હાથ ભરાવીને કીધું, ગુરુદેવ બોલવામાં ધ્યાન રાખજો, તમને કઈ મેં બીજું પૂછી નથી લીધું, તમારું કઈ ધન છીનવી નથી લીધું, તમે આટલા ક્રોધમાં આવી જાઓ છો. હું ક્ષત્રિયનો દીકરો છું, હું થોડું ઘણું વિદ્યા ભણેલો છું, મને ખબર પડે. ગુરુજીએ કીધું, અત્યારે તું નરકમાં છો. આ નરક. જ્યારે આપણે આપણા ગુરુજનોનો અનાદર કરીએ, આપણે આપણા વડીલોનો અનાદર કરીએ, આપણી વૃત્તિ એ અજ્ઞાનથી બંધાયેલી રહીએ, ઘેરાયેલી રહીએ, એ નરક. રાજાને ખબર પડી ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ. તલવાર પાછી મુઠ કરી ગુરુના શરણે પડી ગયો. આંખોમાંથી આંસુઓ પડવા લાગ્યા. ગુરુજીના ચરણોમાં આંસુ પડ્યા ને ગુરુજીએ માથે હાથ મૂકીને કીધું, રાજા અત્યારે તું સ્વર્ગમાં છો. આ જ નરક, આ જ સ્વર્ગ છે. તો આ દેવતાઓ અને દાનવો બેમાંથી એકેય મરતા નથી, બેય જીવે છે. સમયે સમયે બેયનું જીવન ક્યારેક તમો ગુણ હાવી થાય, ક્યારેક સત્વ ગુણ હાવી થાય. આ સત્વ ગુણ તમો ગુણ હાવી થવાનું નામ જ સમુદ્ર મંથન છે. એવા સમયે કુર્મની ઉપર વિષયો તરફ ખેંચીને ઇન્દ્રિયોને સંગ્રહિત કરીને રાખવીને એની ઉપર મંદરાચલને બેહાડવો અને પછી વાસુકી નાગથી એનું કથાના આધ્યાત્મિક અર્થોને જોવા જઈએ તો શું ન મળે. દેવાસુર સંગ્રામ થયો છે, એની અંદર બલિ મહારાજ એમ રણાસન્નબઈના શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી એમને જીવિત કર્યા. એક અધ્યાયે શિવજીને ભગવાનના મોહિની રૂપ દર્શન કરવાની ઈચ્છા હતી, ભગવાને એ કરાવ્યા, એનું વર્ણન. 7મા વૈવસ્વત મનુ મહારાજ છે, એમની વાત કરી. 8મા સાવરણી મનુ, 10મા દક્ષ સાવરણી, 9મા દક્ષ સાવરણી, 10મા બ્રહ્મ સાવરણી, 11મા ધર્મ સાવરણી, 12મા રુદ્ર સાવરણી, 13મા દેવ સાવરણી અને 14મા ઇન્દ્ર સાવરણી મનુ થશે, એનું નિરૂપણ કર્યું. મનુ મહારાજ, મનુની સંતાનો અને મનુ મહારાજની સાથે રહેલા સપ્તર્ષિઓના કાર્યોનું નિરૂપણ કર્યું છે. બલિ મહારાજ ભૃગુવંશી બ્રાહ્મણોના શરણે ગયા છે. શુક્રાચાર્ય ભગવાનને કીધું, ગુરુદેવ આપણે નીતિથી સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, કેમ થાય કહી દો. બલિ મહારાજ 100 અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ કરાવે. જેમ એક એક યજ્ઞ પૂરો થાય, દેવતાઓનું તેજ ક્ષીણ થતું જાય. યજ્ઞમાંથી સોનાનો રથ પ્રગટ થયો છે, એની ઉપર બેસી અને બલિ મહારાજે ઇન્દ્રની ઉપર આક્રમણ કર્યું છે, સ્વર્ગ જીતી લીધું. અમૃત પી લીધેલા હોવા છતાં પણ દેવતાઓ સ્વર્ગથી ચ્યુત થઈ ગયા છે. આ બાજુ દેવતાઓની માતા અદિતિએ પોતાના પતિ કશ્યપની શરણે ગઈ છે. કશ્યપ ઋષિને કીધું, આ દેવતા અને દાનો બે આપની સંતાન છે. હે સ્વામી, મારે દૈત્યોને મારવા નથી, દૈત્યો માટે તમે પાતાળનું સામ્રાજ્ય આપ્યું છે, દેવતાઓ માટે સ્વર્ગનું સામ્રાજ્ય છે. એ બંને પોતપોતાની જગ્યાએ શાંતિથી જીવે, મારે એટલું જ જોઈએ છે. અત્યારે મારા દીકરાઓ બહુ દુખી છે, એની ઉપર કૃપા કરો. અને એ સમયે ફાગણ શુક્લ એકમથી લઈ 12 સુધી કરવાનું 12 દિવસનું પયોવ્રતનો ઉપદેશ આપ્યો છે. અદિતિ માતાએ પયોવ્રત કર્યા છે અને પયોવ્રતના ફલ સ્વરૂપે ભગવાને આવીને દર્શન દીધા. ભગવાને કીધું, માં હું તારે ઘેરે પુત્ર બનીને પ્રગટ થઈશ. પૂર્વ જન્મની અંદર તે તપસ્યા કરેલી ને એટલે આ જન્મની અંદર હું તારે ઘેરે પુત્ર બનીશ. પણ હું તને જે કંઈ કહું છું ને તું કોઈને કહેતી નહીં. પૃષ્ઠ આપે કથાંજન, કદાચ કોઈ પૂછે તોય કેવું નહીં. આમ સ્વપ્નની અંદર કે ક્યારેક એમ સહજ ભગવાનના દર્શન થયા હોય, કોઈ એવું સારું સપનું આવ્યું હોય ને તો એ કહેવાય નહીં, એવું વર્ણન. મત્સ્ય પુરાણમાં તો ત્યાં સુધી કીધું કે માણસને ખરાબ સપનું આવે ને કોકને કહી દે ને તો એનું ફલ ન મળે. બસ એવી જ રીતના સારું સપનું કોકને કહી દો તો એનું ફલ ન મળે, એને છુપાવીને રાખો. તો આવી રીતના ભગવાને દર્શન દીધા. કશ્યપ ઋષિને સમાધિની અંદર ભગવાને દર્શન દીધા. અદિતિ માતાને ત્યાં પુત્ર બનીને પ્રગટ થશે. કશ્યપ ભગવાનનું તેજ સ્વીકારી અદિતિ માના ગર્ભની અંદર પધરાવ્યું છે. અને અદિતિમાં સમય આવીએ ભગવાન
વામનને જન્મ આપે છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અદિતિ માતાએ ભગવાનની સ્તુતિ કરી. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનોપશમોદયાદ્ય શમનઃ ક્રુધીસ ભગવન અસિ દીનનાથ. હે દીનોના નાથ, હે યજ્ઞ સ્વરૂપ પરમાત્મા, કલ્યાણ કરો. વામન ભગવાનની દેવતાઓ સ્તુતિ કરવા માટે આવ્યા છે. બધાએ પોતપોતાની રીતે ભગવાનને ભેટ આપી છે અને એ લઈ વામન ભગવાન બલિ મહારાજના યજ્ઞમાં પધાર્યા. બલિ મહારાજે વામન ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું છે. બલિ મહારાજ વામન ભગવાનને જોઈ અને સ્તબ્ધ થઈ ગયા. સોમા અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ કરવા જતા હતા, પડતો મૂકી દીધો. વામન ભગવાનને દાન દેવા માટે થઈ બલિ મહારાજ યજ્ઞના આસનથી ઊભા થઈ અને બહાર આવ્યા છે. અને જ્યાં વામન ભગવાનના દર્શન કર્યા છે, બલિ મહારાજે ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગતમ તે નમસ્તુભ્યમ પ્રિયમ કિમ કરવાણી વહ કરવામતે બ્રહ્મર્ષીણામ તપઃ સાક્ષાદ મન્યે ત્વાર્ય વપુરધર. મને એવું લાગે છે સમસ્ત બ્રહ્મર્ષિઓનું તેજ જાણે એકઠું થયું હોય ને તમારા રૂપની અંદર પ્રગટ થયું છે. માગો, આજે અમારા પિતૃ તૃપ્ત થઈ ગયા, અમારું કુલ પવિત્ર બન્યું, આ યજ્ઞ પૂરો થઈ ગયો. મહારાજ તમે આવ્યા અમારી ઘરે, શું જોઈએ છે? પૃથ્વી આપો, ગાયો આપો, લગ્ન કરવા હોય તો કોઈ બ્રાહ્મણની દીકરીની હારે લગ્ન કરાવી દઉં, તમારે જોતું હોય એ માગી લો. આ જગન્નાથ આજ બલિની આગળ હાથ ફેલાવીને વિભા છે. માગવું કેમ એ ભગવાન શીખવાડે. એમ કે કાનપટ્ટીએ બંદૂક રાખીને કોઈની આગળ દાન ન મગાય, એમ મગાય? માગવા માટે તો હાથ આમ કરવો જ પડે. ભગવાન કે વિરોચનનો દીકરો હોય તો આમ જ બોલે ને. બલિ મહારાજ વિચાર કરે, આને મારા પિતાનું નામ આવડે? અરે પ્રહલાદના દીકરાનો દીકરો હોય તો આમ જ બોલે ને. બલિ મહારાજના કાન ચમકા, આને મારા દાદાનું નામ આવડે? અરે હિરણ્યકશિપુના દીકરાનો દીકરો હોય તો આમ જ બોલે ને. 3-4 પેઢીના નામ બોલી ગયા. ભગવાન કે તારી 7મી પેઢીએ હું આવું. કારણ કે હિરણ્યકશિપુ કશ્યપના દીકરા, કશ્યપ એ બ્રહ્માજીના દીકરા અને બ્રહ્માજી ભગવાનના પુત્ર. 3-4 પેઢીનું વર્ણન કરી દીધું ને બહુ પ્રસન્ન થયા. રાજન, મારે જોઈએ છે તો 3 ડગ જમીન. બલિ મહારાજ હસવા માંડ્યા. અરે મને પ્રસન્ન કરી દીધા પછી જિંદગીમાં કોઈ દિવસ કોઈ વ્યક્તિને કોઈની પાસે કંઈ માગવું પડતું નથી. રાજા, જો 3 ડગ જમીનથી મન ન ભરાય ને તો 7 દ્વીપનું રાજ્ય મળે તોય મન ન ભરાય. મનનું તો એવું છે, સંતોષ વગર માણસનું જીવન નકામું છે. એમ કરીને બલિને સંકેત કર્યો, તારી આગળ પાતાળ છે તો સ્વર્ગનું તારે શું કામ છે? અસંતોષને લીધે જ સ્વર્ગની સુધી ભલે ધર્મ માર્ગે ગયા પણ એનું નથી. ક્યારેક જીવન એવું બનતું હોય, આપણે કરતા હોય ધર્મને માર્ગે પણ કોકના ભાગનું છીનવાઈ જતું હોય, એ આપણને ખબર ના પડતી. આપણે એમ કહીએ કે હું તો સાચો છું ભાઈ, હું મારી મહેનત કરીને કમાઉં, પણ એ જગ્યાએ તારે મહેનત કરવાની જરૂર નથી. એ કોકના ભાગનો રોટલો છે, એ એને મળવો જોઈએ. બલિ મહારાજની આગળ પાતાળનું રાજ્ય છે. ભાગવતમાં લખ્યું છે, સ્વર્ગાદ અપી અધિક કામ ભોગેશ્વર્યાનંદ વિભૂતિભિ. પાતાળની અંદર સ્વર્ગ કરતા પણ વધારે ભોગ સુખ છે, પણ બલિને સ્વર્ગની કામના છે. ભગવાને 3 ડગ જમીન માગી. શુક્રાચાર્ય વિચાર કરે, દાન લેવા વાળા કેટલા એવા. બલિ આમ સંકલ્પ કરીને દઈને અવતાર્ય, કોઈની હારે આટલી લપ નથી કરી. આ કોણ આવ્યું? આંખો બંધ કરીને જોઈ, ખબર પડી ગઈ માયા માણવકો હરિહી
આ તો હરિ છે, બાળકનું રૂપ લઈને આવ્યો, હરિ લેવા હાટો આવ્યો. શુક્રાચાર્ય આવીને બલિને સમજાવ્યા, રાજન રહેવા દેજે, સંકલ્પ કરતો નહીં, આ જગદીશ્વર છે, તારી પાસેથી તારું બધું છીનવી લેશે. બલિએ કીધું, આજ જો જગન્નાથ મારી આગળ માંગવા માટે આવ્યો હોય તો બલિનું નામ ઇતિહાસમાં થઈ જશે કે આ કેવડું કામ કરી દીધું. બલિ મહારાજ એ સંકલ્પ કર્યો છે 3 ડગ જમીન દેવાનો. 1 ડગમાં ભગવાને એ પૃથ્વી પોતાની કરી છે, બીજા ડગની અંદર સ્વર્ગનું સામ્રાજ્ય લઈ લીધું છે, અને 3જો ડગ જમીન રાખવાની ક્યાંય જગ્યા ન રહી. બલિને કીધું, રાજન તારો સંકલ્પ અધૂરો છે, જ્યાં તારે નરકમાં જવું પડશે. બલિરાજાએ કીધું, પ્રભુ તમે જેને સ્વીકાર કરો ને, જેને તમે સમસ્યાની અંદર નાખો ને, એને એ સમસ્યાથી નીકળવાનો ઉપાય પણ તમે જ આપો. પ્રભુ પદમ તૃતીયમ કુરુ શીર્ષણ મે નિજમ, તમારા આ 3જા ચરણને તમે મારા મસ્તક ઉપર પધરાવો. 2 ડગની અંદર બલિએ પોતાનું સર્વ આપી દીધું, એનું જે કંઈ હતું એ દઈ દીધું, અને 1 ડગની અંદર બલિએ સ્વસમર્પણ કર્યું છે. મારા ગુરુદેવ કે આ બલિ રાજાની કથા એ સર્વસ્વ સમર્પણની કથા છે. 2 ડગની અંદર બલિએ મમતાનો ત્યાગ કર્યો, 1 ડગની અંદર પોતાની અહંતાનો ત્યાગ કર્યો. જ્યારે માણસ અહંતા અને મમતા છોડી દે તો ભગવાન પ્રાપ્ત થઈ જાય, અને જ્યારે ભગવાનના શરણાગત થઈ જઈએ એટલે આપણને સાચવવાની જવાબદારી ભગવાનની થઈ જાય. આપણી ઘરે ઠાકોરજી હોય, આપણે એની સેવા કરતા હોય, આપણે એને આપણા માનતા હોય તો એને સાચવવાની જવાબદારી આપણી છે. ભાઈ મારા ઠાકોરજી છે, એને ટાઈમે ટાઈમ ખવડાવવું પડે, ટાઈમે ટાઈમ એને હુવડાવવા પડે, ટાઈમે ટાઈમ એની બધી વ્યવસ્થાઓ કરવાની જવાબદારી આપણી ઉપર રહે. પણ આપણે ઠાકોરજીના થઈ જાય તો આપણને સાચવવાની જવાબદારી ભગવાનની થઈ જાય. જે જેનું હોય એને સાચવે. એમ ભગવાનને આપણે આપણા બનાવીશું તો ભગવાનને સાચવવાની જવાબદારી આપણી, અને આપણે એમાંય મનુષ્ય મર્યાદાની અંદર 2 હાથથી ઠાકોરની સેવા કરી શકીએ, ભગવાનને સાચવી શકીએ. અને જ્યારે આપણે ભક્ત બની અને દ્રઢ શરણાગતિનો સ્વીકાર કરીએ ત્યારે આપણી સંપૂર્ણ જવાબદારી એ ભગવાનની થઈ જાય, અને ભગવાન તો એ જવાબદારીનું પૂરેપૂરું નિર્વહન કરે છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. ભગવાન એના યોગક્ષેમનું વહન કરે જે અનન્યાશ્રય કરી અને ભગવાનના શરણાગત બને છે. બલિ મહારાજે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે. મારા ગુરુદેવ કે વિશ્વાસ વગર સમર્પણ ન થાય. બલિને ભરોસો હતો કે આ ભગવાન મારી રક્ષા કરશે, એટલા માટે થઈ એ સર્વસ્વ સમર્પણની કથા છે. બલિ મહારાજને ભગવાને સુતલ લોકનું રાજ્ય આપ્યું છે. 8મા થાવાવાળા સાવરણી મન્વંતરની અંદર આજ બલિને ભગવાન ઇન્દ્રપદ પણ આપશે. ભગવત શરણાગત થઈ ગયા પછી કોઈ વખત ભક્તની કોઈ ઈચ્છા અધૂરી રહેતી જ નથી. ભગવાન એ ભક્તની બધી ઈચ્છા પૂરી કરે, પણ એના સમયે કરે. એના માટે વાટ જોવી પડે. નાનો છોકરો હોય, એ છોકરો એમ કે મને મોબાઈલ લઈ દો, મા બાપ લઈ દે. એનો સમય આવે ત્યારે લઈ દે. એમ ક્યારેક ક્યારેક આપણી ઈચ્છાઓ એ આપણી યોગ્યતા કરતા વધારે હોય. આપણે એનું નિર્વહન નહીં કરી શકીએ એ ભગવાનને ખબર હોય, એટલે એવી ઈચ્છાઓ ભગવાન આપણી પૂરી ન કરે. એટલે જ્યારે આપણી ઈચ્છા પૂરી થાય તો સમજવાનું ભગવાને આપણી ઉપર કૃપા કરી, અને જ્યારે આપણી ઈચ્છા પૂરી નહીં થાય તો સમજી લેવાનું એની અંદર ભગવાનની કંઈક એવી ઈચ્છા છે. બંને રીતે આશ્રય ભગવાનનો, શરણાગતિ એની. એટલે જ વૈષ્ણવ સંપ્રદાયની અંદર છેલ્લે એ લોકો આશ્રય પદ ગાય. દ્રઢ એન ચરણ કેરો ભરોસો,
દ્રઢૈન ચરણ કે ચાલુ કર રો દ્રઢૈન ચરણ કે ભરોસો દ્રઢૈન ચરણ કે દ્રઢૈન ચરણ ભરોસો દ્રઢૈન ચરણ કે રો ચંદ્ર છટા બેનું સબ જગ માહિયા દે. સંસારની અંદર આપણું હિત કરવા વાળા ભગવાન સિવાય બીજું કોઈ નથી. એ શરણાગતિ હોય તો જેમ બલિની બધી ઈચ્છા ભગવાને પૂરી કરી એમ આપણી ઈચ્છાઓ પૂરી થાય. વાચમ અર્થોનું ધાવતી. ઋષિ મુનિઓ આ શરણ લઈને બેઠા છે. મનમાં સંકલ્પ કરે ને પૂરો થાય. ભગવાન પાછળ પાછળ દોડે. કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર. એકવાર શરણાગતિ થઈ, એકવાર મન શુદ્ધ બન્યું, ભગવાન મનની અંદર આવીને વૈસા. બસ પછી કીધું હવે હવે એ ભક્ત એ વિચારે કે આ ભગવાનનું ચિંતન છૂટે. ગોપીઓ કૃષ્ણનું ચિંતન નથી કરતી. ગોપીઓ કૃષ્ણનું ચિંતન કેમ છોડે એનો વિચાર કરે છે. એ અનન્ય શરણાગતિ છે. બલિ મહારાજનું આ ચરિત્ર એ આ અનન્ય શરણાગતિનું ઉદાહરણ છે. સર્વસ્વ સમર્પણની કથા છે. બે ડગની અંદર ભગવાને એનું સર્વ છીનવી લીધું અને એક ડગની અંદર બલિ મહારાજે સ્વ સમર્પણ કર્યું છે. ભગવાન સૂતલ લોકની અંદર મોકલા. પ્રહલાદજી પણ એ સમયે પ્રગટ થયેલા. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરીને કીધું, પ્રભુ જે તે સમયે તમે જ આ ઇન્દ્રનું પદ આપ્યું હતું ને આજ તમે છીનવી લીધું, એમાં કઈ નવીનતા નથી. હું પ્રસન્ન છું. પ્રહલાદજીને પણ સૂતલ લોકની અંદર મોકલવામાં આવ્યા. 8મા સ્કંદના 1 અધ્યાયની અંદર મત્સ્યાવતારનું ચરિત્ર છે. સત્યવ્રત રાજાને ત્યાં ભગવાન મત્સ્ય રૂપે પ્રગટ થયા અને એને દિવ્ય ઉપદેશ આપ્યો એનું વર્ણન છે. મત્સ્યાવતારની કથા કરી 8મા સ્કંદની કથાને વિરામ આપ્યો છે. 9મા સ્કંદની કથાનો પ્રારંભ થાય. 9મા સ્કંદની કથાની અંદર વૈવસ્વત મનુ મહારાજ, વિવસ્વાન સૂર્યના પુત્ર છે, એ મનુ મહારાજના ચરિત્ર વિષયક પ્રશ્ન કર્યા છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે, ગુરુદેવ, મનવંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે
વીર્યાણ્ય અનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ. હે પ્રભુ, અનેક મન્વંતરોની અંદર ભગવાને દિવ્ય લીલાઓ કરી. એમાંથી જે સત્યવ્રત રાજાની આપે છેલ્લે કથા કરી એ જ વિવસ્વાન સૂર્યના પુત્ર બનીને વૈવસ્વત મનુ બન્યા છે. આ ભાગવતની આમ એક એક સ્કંદની કડી જોડાયેલી જ છે. સત્યવ્રતની કથા પૂરી થાય એ જ વૈવસ્વાન સૂર્ય, એટલે એ 7મા મન્વંતરની કથા પછી અહીંથી શરૂ થાય. મહારાજ, એ સૂર્ય વંશની અંદર ભગવાન રામ બનીને પ્રગટ થયા એમની કથા કરો. એ જ પૃથ્વીની ઉપર આ 7મા મન્વંતરની અંદર ચંદ્ર વંશ પણ અવતીર્ણ થયો અને એ ચંદ્રના વંશની અંદર ભગવાન કૃષ્ણ બની છાયા અને સંજ્ઞા. એમાંથી સંજ્ઞા નામની પત્નીથી વૈવસ્વત મનુ મહારાજ, જેનું નામ શ્રાદ્ધ દેવ છે, એની ઉત્પત્તિ થઈ. શ્રાદ્ધ દેવના વિવાહ થયા છે. એવા સમયે શ્રાદ્ધ દેવે પોતાના કુલગુરુ વશિષ્ઠ મહારાજની પાસે પુત્ર કામના કરી છે.